दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે। ગુડ મોર્નિંગ મિત્રો, આપણે આજે એક નવા ચેપ્ટરને સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ અને ચેપ્ટર નંબર 3 છે વનસ્પતિ સૃષ્ટિ। આપણે ચેપ્ટર નંબર 2 કમ્પ્લીટ કરેલું છે અને તમે જાણો છો કે આર.એચ. વિટેકર નામના વૈજ્ઞાનિકે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી અને એમાંથી 3 સૃષ્ટિ જે છે, પહેલી 3 મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગ વિશે આપણે ચેપ્ટર નંબર 2માં સ્ટડી કરી ચૂક્યા અને ચેપ્ટર નંબર 3 જે છે એની અંદર આપણે વનસ્પતિ સૃષ્ટિ વિશે અભ્યાસ કરવાનો છે, એના વિશે આપણે ડિટેલમાં સ્ટડી કરીશું। ઓકે, ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે મિત્રો અને નીટની અંદર આમાંથી 2 પ્રશ્નો તો નોર્મલી પૂછતા જ હોય છે। ઓકે, અને ચેપ્ટર નંબર 4 છે એ પ્રાણી સૃષ્ટિ વિશે છે, એ બી એટલું જ આઈએમપી ચેપ્ટર છે। ઓકે, હવે આપણે વનસ્પતિ સૃષ્ટિની વાત કરીએ છીએ તો વનસ્પતિ સૃષ્ટિ જે છે એને જે વર્ગીકરણ કરેલું છે એમાં આપણે 1 બાય 1 કયા ટોપિક ઉપર સ્ટડી કરવાની છે। ફોર એક્ઝામ્પલ આપણે લીલ વિશે સ્ટડી કરીશું, એના પછી દ્વિઅંગી છે, ત્રિઅંગી છે, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી, એમ આપણે આ ચેપ્ટરની અંદર મુખ્યત્વે 5 મેઇન ટોપિક છે। ફરી એકવાર રિવાઇઝ કરું છું કે લીલ વિશે સ્ટડી કરીશું આપણે, બીજું છે આ ચેપ્ટરમાં દ્વિઅંગી મતલબ બ્રાયોફાઇટા, ત્રિઅંગી મતલબ ટેરિડોફાઇટા, અનાવૃત બીજધારી મતલબ જિમ્નોસ્પર્મ અને આવૃત બીજધારી મતલબ એન્જિયોસ્પર્મ, આવા 5 મેઇન ટોપિક ઉપર આપણે 1 બાય 1 સ્ટડી કરીશું। કે તો સૌથી પહેલા વનસ્પતિ સૃષ્ટિ મતલબ કે પ્લાન્ટ કિંગડમ, તો આના વર્ગીકરણ માટે અલગ અલગ પ્રકારની વર્ગીકરણ પદ્ધતિ આપણે સમજવાની છે। આપણે પ્રસ્તાવનાની પહેલાં સ્ટાર્ટ કરીશું, પછીથી આપણે લીલ મતલબ આલ્ગી ઉપર ટોપિક ઉપર ચર્ચા ડિટેલમાં કરીશું। કે તો સૌથી પહેલાં જે અહીંયા પ્રસ્તાવના આપેલી છે એને આપણે સમજવાની છે મિત્રો, અને એ પ્રસ્તાવના જે છે એની અંદર આપણે અલગ અલગ પ્રકારની વર્ગીકરણ પદ્ધતિ સમજવાની છે। હવે આપણને એવો પ્રશ્ન થાય છે મિત્રો કે કયા કયા પ્રકારની વર્ગીકરણ પદ્ધતિ છે, તો સૌથી પ્રથમ વર્ગીકરણ પદ્ધતિ જે આપેલી છે કૃત્રિમ છે, આર્ટિફિશિયલ ક્લાસિફિકેશન, એક આપણે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ સમજીશું। એના પછી કુદરતી મતલબ નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ, થર્ડ આપણે સ્ટડી કરવાની છે મિત્રો જાતિ વિકાસી વર્ગીકરણ પદ્ધતિ, અને આ જાતિ વિકાસી વર્ગીકરણ પદ્ધતિમાં કોઈક એવી બાબત હતી એને આધારે બીજી 3 વર્ગીકરણ પદ્ધતિ છે, સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ, કોષ વર્ગીકરણ પદ્ધતિ અને રસાયણ વર્ગીકરણ પદ્ધતિ। તો એમ આપણે શરૂઆતમાં કઈ વર્ગીકરણ પદ્ધતિ કયા વૈજ્ઞાનિકે આપેલી છે થોડુંક આપણે નોંધવાનું છે, મેઇન ખાસ યાદ રાખવાનું છે, અને આ વર્ગીકરણ પદ્ધતિ કઈ બાબતો પર આધારિત છે અને એમાં કઈ ત્રુટિ છે એને મિત્રો સારી રીતે સમજવાની છે। ઓકે, તો આપણે સૌથી પહેલા પ્રસ્તાવનાની અંદર જ આપણે એક વર્ગીકરણ પદ્ધતિ ઉપર ચર્ચા કરીએ છીએ મિત્રો, અને એ છે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ। ઓવરઓલ આપણને ખબર હોવી જોઈએ કે આપણે આપણા એનસીઈઆરટીના સિલેબસની અંદર કેટલી વર્ગીકરણ પદ્ધતિ આપેલી છે। ઓકે, તો કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ જે છે એને આપનાર વૈજ્ઞાનિક હતા મિત્રો, યાદ રાખીશું લિનિયસ નામના વૈજ્ઞાનિક હતા। આ વર્ગીકરણ પદ્ધતિ આપનાર વૈજ્ઞાનિક કયા હતા મિત્રો, તો લિનિયસ હતા, અને આ વર્ગીકરણ પદ્ધતિ સૌ પ્રથમ બનાવવામાં આવી। કોઈ પણ વૈજ્ઞાનિકોએ જે વર્ગીકરણ કરવાની શરૂઆત કરી હતી, હવે આપણને એવો પ્રશ્ન થાય કે આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર તો એરિસ્ટોટલ ભણ્યા હતા, બરાબર છે, એરિસ્ટોટલે વર્ગીકરણ પદ્ધતિ આપેલી છે, બરાબર, પણ જે ખરેખર વર્ગીકરણને ધ્યાનમાં લઈને સમજીએ ત્યારે એને કે એ જે છે એ લિનિયસે આપેલી છે વર્ગીકરણ પદ્ધતિ। તો યાદ રાખીશું કે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ મતલબ આર્ટિફિશિયલ ક્લાસિફિકેશન, આ વર્ગીકરણ પદ્ધતિ સૌ પ્રથમ હતી। ઓકે, ઘણીવાર ઓબ્જેક્ટિવમાં આવા એકદમ ઇઝી પ્રશ્નો બી મૂકતા હોય છે। આ જે વર્ગીકરણ પદ્ધતિ એમણે આપી હતી એની અંદર મુખ્યત્વે આપણે સમજીએ છીએ તો એની અંદર વાનસ્પતિક લક્ષણોને ધ્યાનમાં લીધા, મતલબ કે આ વર્ગીકરણ પદ્ધતિની અંદર જે રજૂઆત કરીએ લિનિયસે બાહ્યકાર લક્ષણોને ધ્યાનમાં લીધા, બાહ્યકાર લક્ષણો।
હવે આપણને પ્રશ્ન થાય કે બાહ્યકાલ લક્ષણો તો ઘણા બધા છે. લિનિયસે જે પોતાની વર્ગીકરણ પદ્ધતિ યુઝ કરી એની અંદર એને બધા બાહ્યકાલ લક્ષણો નહોતા લીધા, એકાદ કે બે બાહ્યકાલ લક્ષણો લીધા. ફોર એક્ઝામ્પલ, બાહ્યકાલ લક્ષણોમાં એમણે વાનસ્પતિક લક્ષણો, ઓકે. હવે એ વાનસ્પતિક લક્ષણો કયા કયા છે? તો ફોર એક્ઝામ્પલ, જે વનસ્પતિ જે છે, જેટલી પણ વનસ્પતિ એની પ્રકૃતિ કયા પ્રકારની છે, બરાબર. પ્લસ એ વનસ્પતિ જે છે એના રંગ વિશે એમણે ધ્યાન આપ્યું હતું લિનિયસે, બરાબર. નેક્સ્ટ એમણે જે વનસ્પતિ છે એમાં પર્ણોની સંખ્યા કેવી છે, બરાબર, કે કોઈ પણ વનસ્પતિ જે છે મોર્ફોલોજી ઉપર આપણે એમાં સમજવાનું છે. આપણે ચેપ્ટર નંબર 5 અને 6 ની અંદર અને 6 ની અંદર થોડુંક ડિટેલમાં પ્લાન્ટ વિશે સ્ટડી કરું છું. પર્ણોની સંખ્યા કેવી છે? હવે આપણને એવો પ્રશ્ન થાય કે વનસ્પતિમાં તો બહુ બધા પર્ણો હોય છે, પણ મિત્રો યાદ રાખો છો, ગાંઠ ઉપરથી એક પર્ણ બને છે કે બે પર્ણ બને છે એને કહેવામાં આવે છે પર્ણોની સંખ્યા. ઓવરઓલ આખા પ્લાન્ટ ઉપર કે 1000 છે કે 2000 છે કે 10,000 છે એને મહત્વ નથી આપવાનું. ગાંઠ ઉપરથી જ ઓલવેઝ પર્ણ બને છે, ઓકે. અને એક ગાંઠ ઉપરથી એક પર્ણ બને છે, બે પર્ણ બને છે કે વધારે બને છે એને કહેવાય પર્ણોની સંખ્યા. તો તમે સમજી શકો છો બાહ્યકાલ લક્ષણ છે, ઓકે. પ્લસ પર્ણોનો આકાર, તમે જાણો છો મિત્રો કે પર્ણ જે છે એ અલગ અલગ આકારના છે. તમારી આજુબાજુ ઘણા બધા પ્રકારના પ્લાન્ટ છે ને મિત્રો, તમે જોયા છે ને. અને દરેક પર્ણો છે એના આકારમાં કેટલાક ફેરફાર હોય છે, ઓકે. તો આ થયું બાહ્યકાલ લક્ષણ. અને એમાં વાનસ્પતિક લક્ષણ કે પુંકેસર ચક્રની રચના પર આધારિત હતી, ઓકે. હવે તમે જાણો છો મિત્રો કે જે વનસ્પતિ જે છે એમાં પુષ્પમાં 4 ચક્રો મેઇન છે: વજ્ર ચક્ર, દલ ચક્ર, પુંકેસર ચક્ર અને શ્રીકેસર ચક્ર. પુંકેસર ચક્ર એની રચના તો નોર્મલી ખાલી પુંકેસરની વધારે આપણે ડિટેલમાં ના સમજીએ તો આ રીતે પુંકેસર જેવી રચના છે. અલગ અલગ પ્રકારની રચનાઓ છે અલગ અલગ વનસ્પતિમાં. આ વનસ્પતિના પુષ્પની અંદર આવેલું પુંકેસર છે, ઓકે. તો આ પુંકેસરની રચના કયા પ્રકારની છે? ફોર એક્ઝામ્પલ, આપણને એવો પ્રશ્ન થતો કે બીજું કયા પ્રકારનું છે? તો અમુકમાં પુંકેસરની ગોઠવણી આ પ્રકારની હોય છે. અલગ અલગ આકારના પુંકેસરો. કેટલાકમાં પુંકેસરમાં તંતુ લાંબા હોય છે, કેટલાકમાં તંતુ ટૂંકા બી હોય છે, તમે જાણતા હશો મિત્રો, ઓકે. તમે કોઈ પુષ્પને અભ્યાસ કરો છો ત્યારે એની અંદર આ નર પ્રજનન અંગ છે, બરાબર. શ્રીકેસર ને માદા પ્રજનન અંગ કહેવાય. તો પુંકેસરની તમે 3-4 પુષ્પની કમ્પેરિઝન કરો છો અને એમાં તમે પુંકેસરની રચનાને સમજો છો તો વેરિએશન હોય છે. તો આવા લક્ષણોને લિનિયસે ધ્યાનમાં લીધા હતા, ઓકે. અને આ વૈજ્ઞાનિકે વાનસ્પતિક લક્ષણ હોય, વાનસ્પતિક લક્ષણ અને પુંકેસર મતલબ પ્રજનન કરે છે માટે પ્રાજનનિક લક્ષણ, આ બંને લક્ષણને આ વૈજ્ઞાનિકે સમાન મહત્વ આપ્યું. એ ખરેખર યોગ્ય નહોતું. બંનેને સમાન મહત્વ આપ્યું, ઓકે. અને આ જે વાનસ્પતિક લક્ષણનું બી એટલું મહત્વ, પ્રાજનિક લક્ષણ મતલબ આ પુંકેસર જે છે એ પ્રાજનિક કહેવાશે, સમજો મિત્રો, બરાબર. આ પુંકેસર જે છે પ્રજનન માટે બને છે ને, મેં તમને સમજાય મિત્રો કે પુંકેસર એ નર પ્રજનન અંગ છે, મતલબ પ્રાજનિક લક્ષણ કહેવાશે. અને લિનિયસે જે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ આપી એમાં બંને લક્ષણને સમાન જ મહત્વ આપેલું છે, ઓકે. અને એ યોગ્ય નથી. હવે આપણને પ્રશ્ન થાય કે વાય, કેમ એ યોગ્ય નથી? એનું કારણ છે. ઘણીવાર કારણ જેવા વિધાનો, કારણ જેવા ક્વેશ્ચન બી નીટની અંદર પૂછાતા હોય છે. કારણ કે જે વાનસ્પતિક લક્ષણ છે એના ઉપર પર્યાવરણની બહુ ઝડપી અસર થતી હોય. એક જ પ્રકારનો પ્લાન્ટ, જો એ કોઈ એક જ પ્રકારનો પ્લાન્ટ છે, એક જ ત્યારે પાણીમાં થતો હોય, બરાબર, અથવા જ્યાં પાણી વધારે મળતું એવા એરિયામાં હોય, અને એ જ પ્રકારનો પ્લાન્ટ થોડુંક ઓછું પાણી મળે ત્યાં થતો હોય, તો એ બંનેમાં પર્ણોની રચનામાં ફેરફાર હોય છે. પ્લાસ્ટિસિટી કરીને તમારે આ ધોરણ 11ની અંદર જ સ્ટડી કરવાનું છે, બરાબર. તો એનું કારણ શું છે? કેમ એને યોગ્ય નથી માનવામાં આવતું? તો એનું કારણ એક જ છે કે વાનસ્પતિક લક્ષણો પર પર્યાવરણની અસર ઝડપી થાય છે.
ઝડપી બદલાય છે. વાનસ્પતિક લક્ષણો મતલબ મૂળના પ્રકાંડ હોય કે પર્ણ હોય. આપણે સમજીએ ને કે વાનસ્પતિક લક્ષણોમાં પર્ણનું મેં તમને ઉદાહરણ આપ્યું કે પર્ણો છે એના આકારમાં એના કદમાં વેરિએશન આવી જાય છે. પર્યાવરણ મતલબ પાણી કેટલું મળે છે, એ વિસ્તારનું તાપમાન કેટલું છે, એ અસર કરી જાય છે. તો આ હતું કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ. અને આ વૈજ્ઞાનિકે જે વર્ગીકરણ પદ્ધતિ આપી છે મિત્રો, એમાં એક જ વનસ્પતિ અને બીજી વનસ્પતિ વચ્ચે શું સંબંધ છે, મતલબ જાતિ વિકાસીય, બરાબર, ફાઇલોજેનિક રિલેશનશિપ, બરાબર. આર.એચ. વિટેકરે પોતાની વર્ગીકરણ પદ્ધતિમાં એને મહત્વ આપેલું છે. પણ લિનિયસ નામના વૈજ્ઞાનિકે જે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ આપી એમની એક ત્રુટિ ગણાશે એના, બરાબર. અને ત્રુટિ એક હતી કે આ વર્ગીકરણ પદ્ધતિ વનસ્પતિમાં ઉદ વિકાસ ના સમજાઈ શક્યો. ઓકે. અને નેક્સ્ટ બીજી વર્ગીકરણ પદ્ધતિ મિત્રો આપણે સ્ટડી કરીએ છીએ અને એ છે નૈસર્ગિક. નૈસર્ગિક અથવા એને આપણે બોલીએ તો નેચરલ, મતલબ કે કુદરતી વર્ગીકરણ પદ્ધતિ. ઓકે. હવે આ જે વર્ગીકરણ પદ્ધતિ જે છે એની અંદર આપનાર વૈજ્ઞાનિક આપણે પહેલા તો નોંધી દઈએ છીએ મિત્રો, જ્યોર્જ બેન્થામ અને જોસેફ ડાલ્ટન હુકર. ઓકે. આ વૈજ્ઞાનિકને શોર્ટમાં બેન્થામ અને હુકર તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ વૈજ્ઞાનિકે નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ આપી, બરાબર. આપણે યાદ રાખીશું ઓબ્જેક્ટિવમાં કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ મતલબ કે આર્ટિફિશિયલ ક્લાસિફિકેશન લિનિયસે આપ્યું, કેરોલસ લિનિયસે. ઓકે. જ્યારે નેચરલ ક્લાસિફિકેશન મતલબ કુદરતી વર્ગીકરણ પદ્ધતિ આપનાર વૈજ્ઞાનિક શોર્ટમાં આપે તો બેન્થામ અને હુકર હતા. આમને જે વર્ગીકરણ પદ્ધતિ આપેલી છે એ સપુષ્પી વનસ્પતિ માટે ખૂબ જ ઉપયોગી છે. ઓકે. યાદ રાખો, મોટા ભાગની સપુષ્પી વનસ્પતિઓનું વર્ગીકરણ કરવા માટે બેન્થામ અને હુકર જ એની વર્ગીકરણ પદ્ધતિ વપરાતી હોય છે. આ વૈજ્ઞાનિકે બાહ્યકાર લક્ષણોને તો ધ્યાનમાં લીધા, બાહ્યકાર લક્ષણો ઉપરાંત એમણે આંતરિક લક્ષણોને પણ મહત્વ આપ્યું. આંતરિક લક્ષણો ને પણ મહત્વ, મતલબ કે આમની જે વર્ગીકરણ પદ્ધતિ હતી, જે કુદરતી વર્ગીકરણ પદ્ધતિ હતી, એમાં બાહ્યકાર લક્ષણો હતા જ, પ્લસ એમને આંતરિક લક્ષણોને પણ મહત્વ આપીને વર્ગીકરણ પદ્ધતિ બનાવી. હવે આપણને એવો પ્રશ્ન થાય કે આંતરિક લક્ષણો કયા હતા? તો સિમ્પલ છે મિત્રો. ફોર એક્ઝામ્પલ, કોઈ પણ વનસ્પતિ છે એની અંતઃરચના, બરાબર. દાખલા તરીકે મૂળ છે, પ્રકાંડ છે કે પર્ણ છે, એની અંદરની બાજુએ જલવાહક કયા પ્રકારની છે, અનવાહક કયા પ્રકારની છે. આપણને એવો પ્રશ્ન થાય તો શું વનસ્પતિમાં અલગ અલગ પ્રકારની જલવાહક હોય? તો હોય છે મિત્રો. દાખલા તરીકે અનાવૃત બીજધારી લઈએ તો સપુષ્પીના બે ભાગ પડે છે મિત્રો, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. આનું સરસ ક્લાસિફિકેશન હું તમને આના ટોપિકમાં જ આના પછી તમને સમજાવતી જઉં છું. તો આ જે અંતઃરચનામાં અનાવૃત બીજધારી હશે તેમાં જલવાહક માટે, પાણીના વહન માટે જલવાહી નિકી હોય છે. જ્યારે આવૃત બીજધારી હોય છે એમાં પાણીના વહન માટે જલવાહી ની હોય છે. ફરી એકવાર, અનાવૃતમાં જલવાહી નિકી, જ્યારે આવૃત એની અંદર પાણીના વહન માટે જલવાહી ની હોય છે. એ જ રીતે ખોરાકના વહન માટે બી બંનેમાં વેરિએશન છે મિત્રો. વન બાય વન આપણે સ્ટડી કરીશું. તો એ થઈ અંતઃરચના, બરાબર, કે વનસ્પતિના મૂળ, પ્રકાંડ, પર્ણમાં કયા કયા પ્રકારની અંતઃરચના છે. ફોર એક્ઝામ્પલ, એમાં સૂક્ષ્મ રચના એ બી સમજવાનું, એમાં અંદરની બાજુએ વધારે કોઈ કોષ છે, કોષની અંદર કયા પ્રકારની રચના છે, એને પણ આ બેન્થામ અને હુકરે મહત્વ આપેલું છે. નેક્સ્ટ લઈએ એની ભ્રૂણ વિદ્યા. ભ્રૂણ વિદ્યા, કયા કયા પ્રકારના ભ્રૂણ છે મિત્રો? ઓકે. એની વર્ગીકરણ પદ્ધતિ બેન્થામ અને હુકરમાં ભ્રૂણ મતલબ કે જ્યારે નરજન્યુ અને માદાજન્યુ બે ભેગા થાય ત્યારે ફલિતાંડ બને છે. થોડુંક મિત્રો અત્યારે હાલ તમારા માટે નવું છે, પણ આપણે વન બાય વન જેમ જેમ ચાલતું જશે ત્યારે હું તમને ખૂબ જ ડિટેલમાં સમજાવીશ. નરજન્યુ અને માદાજન્યુ જે છે એ બંને ભેગા થઈને ફલિતાંડ બને છે, અને એ ફલિતાંડ જે છે એનું વિભાજન થઈને ભ્રૂણ બને છે, બરાબર. અને એ ભ્રૂણ બને છે, ભ્રૂણ કયા પ્રકારનો છે? અલગ અલગ છે મિત્રો, બરાબર. દરેક વનસ્પતિના એક દળી છે કે દ્વિદળી છે, દરેકમાં ભ્રૂણ જે છે એ ભ્રૂણની રચના, ગોઠવણી અલગ અલગ હોય છે. એને મહત્વ આપ્યું તો થયું ને આંતરિક લક્ષણ. ઓકે. અને આગળ લઈએ તો એની અંદર કોઈ રસાયણ વિદ્યા,
આ બધાને એમને મહત્વ આપ્યું કે દાખલા તરીકે તમને ખ્યાલ છે કે અલગ અલગ વનસ્પતિમાં અલગ અલગ પ્રકારના રસાયણ હોય છે, બરાબર. તમે એનો ખાવ છો, ફોર એક્ઝામ્પલ લીમડો છે તો લીમડાના અંદર તમે જુઓ તો એના પર્ણને ખાવ છો તો આપણને કડવાશ લાગે છે, કારણ કે એમાં એવા રસાયણો છે. દાખલા તરીકે આકડો છે કે ઘણી બધી વનસ્પતિ છે, ઇવન તમે વનસ્પતિના ફ્રૂટ છે તો એનો ટેસ્ટ બી અલગ અલગ છે ને, તો એ થયું એના માટે રસાયણ. તો આ દરેક વસ્તુને બેન્થામ અને હુકરે મહત્વ આપ્યું, પણ આની અંદર બી એની વર્ગીકરણ પદ્ધતિમાં એક ઉણપ રહી ગઈ હતી, જે ઉણપ કૃત્રિમમાં હતી, બરાબર. અને એ ઉણપમાં કઈ હતી તો જાતિ વિકાસ. અહીંયા પણ એક જાતિ બીજી જાતિ સાથે કેવી રીતે સંકળાયેલી છે, એમનો ઉદ વિકાસ કેવી રીતે થયો છે, કારણ કે જ્યારે બી પૃથ્વી બની હતી મિત્રો, એમ ધીરે 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 ઉદ વિકાસ થઈને આટલી બધી વનસ્પતિ બની. પહેલાથી આટલા બધા સજીવો પૃથ્વીના નિર્માણ વખતે પ્રેઝન્ટ નહોતા. તો આ વૈજ્ઞાનિકો, પછી એ લિનિયસ નામના વૈજ્ઞાનિક હોય કે બેન્થામ હુકર હોય, એમણે જે વર્ગીકરણ પદ્ધતિ આપી એની અંદર આ એક ઉણપ રહેલી હતી. હવે આપણે થર્ડ વર્ગીકરણ પદ્ધતિ પર ચર્ચા કરી રહ્યા છીએ મિત્રો, અને એ છે જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ. ઓકે. અને આ વર્ગીકરણ પદ્ધતિ જે છે જાતિ વિકાસી વર્ગીકરણ પદ્ધતિ, તમે જોઈ શકો છો મિત્રો કે એનું નામ જ એ રીતે પાડેલું છે, તો મતલબ કે ઉદવિકાસીય સંબંધો પર આધારિત છે. જે આર્ટિફિશિયલ ક્લાસિફિકેશન હતું કે નેચરલ ક્લાસિફિકેશન, જે મેં તમને સમજાયું, એમાં જે ઉણપ હતી એ ઉણપને દૂર કરવા માટે જાતિ વિકાસી વર્ગીકરણ પદ્ધતિ આવી, અને ઉદ વિકાસી સંબંધો પર આધારિત છે, બરાબર. હવે ઉદ વિકાસ શબ્દ મિત્રો તમારા માટે નવો છે, પણ ખાલી સિમ્પલ હું આના પછી તમને જે ચાર્ટ દોરાવું છું એમાં તમને આનો વધારે ડિટેલમાં ખ્યાલ આવશે. તો ઉદ વિકાસી સંબંધો પર આધારિત છે ને મિત્રો, તમે જાણો છો કે એક જ વર્ગકમાં ચેપ્ટર નંબર 1 ની અંદર આના વિશે તમે અભ્યાસ કરો છો, તો એની અંદર ચેપ્ટરની અંદર આના વિશે તમને ખ્યાલ જ છે કે વર્ગક કોને કહેવાશે. એક જ વર્ગકમાં સમાવિષ્ટ સજીવોના પૂર્વજો એક જ હોય છે. આ વિધાન તમને ઘણું સમજાવે છે. ફોર એક્ઝામ્પલ હું તમને આ વિધાન સમજવા માટે સિમ્પલ એક ઉદાહરણ આપું છું. દાખલા તરીકે સિંહ લો અને વાઘ, બરાબર. પેન્થ્રા લિયો અને પેન્થ્રા ટાઇગ્રીસ, બંનેમાં પેન્થ્રા જે છે એ સમાન છે, મતલબ સિંહ અને જે વાઘ જે છે એ બંને એક જ વર્ગકમાં આવે છે, અને માટે એમના પૂર્વજો એક જ સમાન છે. તો આ એક પ્રકારનું શું થાય છે, ઉદવિકાસીય સંબંધ છે, બરાબર. સિમ્પલ એ જ રીતે કહીએ કે એક દળી વનસ્પતિ ને દ્વિદળી વનસ્પતિ, બરાબર. એક દળી ને દ્વિદળી વનસ્પતિ બંનેમાં પુષ્પ છે, મતલબ કે આ બંને વનસ્પતિ એવી છે કે જે પુષ્પ ધરાવે છે, તો આગળ જતા એમના પૂર્વજો એક જ પ્રકારના હશે. તો આ રીતે આપણે એને સમજી શકીએ છીએ મિત્રો. પરંતુ જાતિ વિકાસીય જે વર્ગીકરણ પદ્ધતિ હતી, તો ઘણી એવી જાતિઓ છે મિત્રો કે એ જાતિઓ હાલ પૃથ્વી ઉપર હયાત નથી, પરંતુ જ એની અસ્મિઓ છે. પણ ઘણી એવી વનસ્પતિ બી છે કે એના અસ્મિઓના પૂરા, અસ્મિનો મતલબ સિમ્પલ સમજાવી દઉં, એવો કોઈ આપણને નમૂનો મળે છે, ફોસિલ કહેવાય ને, કે જે એ સજીવ, પછી વનસ્પતિ હોય કે કોઈ એનિમલ હોય, એ પૃથ્વી પર હયાત નથી, પરંતુ એનો કોઈ પાર્ટ્સ છે, એના દાખલા તરીકે કોઈ મૂળ મળે છે, કોઈ પ્રકાંડ મળે છે, એવી કોઈ રચના મળે છે, બરાબર. તો આપણે એને અસ્મિ તરીકે ઓળખીએ છીએ. ઓકે. તો જ્યારે અશ્મિઓના પુરાવા અપૂરતા હોય, ત્યારે જો જાતિ વિકાસી વર્ગીકરણ પદ્ધતિને સમજવી હોય તો બીજી 3 વર્ગીકરણ પદ્ધતિ મદદરૂપ થાય છે, જેને આપણે 1 by 1 સિમ્પલી સમજવાનું છે. ક્યારે? જ્યારે કોઈ વનસ્પતિનો જાતિ સંબંધ સમજવો છે, અને એને સમજવા માટે જ્યારે કોઈ અસ્મિના પુરાવા વૈજ્ઞાનિકો પાસે, જે વર્ગીકરણ પદ્ધતિ આપનાર વૈજ્ઞાનિકો છે એની પાસે અપૂરતા હોય, ત્યારે બીજી 3 વર્ગીકરણ પદ્ધતિ બહુ જ ઉપયોગી બને છે. એમાંથી આપણે 1 by 1 સમજવાની છે. એક લઈએ છીએ સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ, બીજું લઈએ છીએ મિત્રો કોષ વર્ગીકરણ પદ્ધતિ,
અહીંયા આપણે ફૂલ ફોર્મ લખી જ દઈએ છીએ, વર્ગીકરણ પદ્ધતિ. અને થર્ડ છે મિત્રો, અને એ જે છે એ રસાયણ વર્ગીકરણ પદ્ધતિ. હું તમને વન બાય વન સમજાવતી જઉં છું. રસાયણ વર્ગીકરણ પદ્ધતિ. ક્લિયર? ઓકે. હવે સૌથી પહેલા સમજીએ છીએ કે સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિની આપણે પહેલા વાત કરીએ મિત્રો. તો બહુ ઇઝી છે મિત્રો. આ પદ્ધતિ જે છે એ કમ્પ્યુટર આધારિત છે. કમ્પ્યુટર આધારિત. હવે તમારા માટે તો ઘણું ઇઝી થઈ જાય છે મિત્રો કે જ્યારે કોઈ વર્ગીકરણ પદ્ધતિમાં કોઈ પણ વનસ્પતિ જ્યારે શોધાતી હોય છે તેના કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ ડેટા, એના લક્ષણોને કમ્પ્યુટરમાં સેવ કરી દેવામાં આવે છે. બરાબર? અને આને કારણે જ્યારે પણ બીજી કોઈ વનસ્પતિ આવે છે ત્યારે એ વનસ્પતિના ડેટાને, એના લક્ષણોને જ્યારે આપણે કમ્પ્યુટરમાં એડ કરીએ છીએ તો તરત જ શોધાયેલી વનસ્પતિ છે એ આ જે ડેટા આગળના સેવ કરેલા છે એમાંથી કઈ વનસ્પતિ સાથે સંબંધ ધરાવે છે તો થઈ જાય છે ને મિત્રો, જાતિ વિકાસીય સંબંધ. ઓકે, કમ્પ્યુટર પર આધારિત છે. અને આ પદ્ધતિમાં એક સાથે ઘણા બધા, એમ હજારો, ઘણા બધા લક્ષણો પર અભ્યાસ કરી શકાય છે. ઓકે. અને અત્યારે ટેકનોલોજીના જમાનાની અંદર તમે ઘણી વસ્તુ જે છે એ નેટ ઉપર સર્ચ કરીને માહિતીને મેળવી શકો છો. તો કમ્પ્યુટર પર આધારિત પદ્ધતિ હતી એટલે સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ. નેક્સ્ટ લઈએ છીએ મિત્રો, અને એ જે છે કોષ વર્ગીકરણ પદ્ધતિ. હવે તમે જાણો છો કે અપુષ્પી હોય કે સપુષ્પી હોય, વનસ્પતિ એ કોષ ધરાવે છે. બરાબર? RH વિટેકરે ત્યાંથી તો સ્ટાર્ટ કરેલું છે કે આદિકોષ કેન્દ્રી છે કે સુકોષ કેન્દ્રી, પણ કોષ તો હોવો જોઈએ ને. તો કોષની અંદર રંગસૂત્ર સમજો મિત્રો. કોષ કેન્દ્ર છે, કોષની અંદર કોષ કેન્દ્ર છે કારણ કે વનસ્પતિ સૃષ્ટિ સુકોષ કેન્દ્રી છે. અને એમાં કોષ કેન્દ્રની અંદર ન્યુક્લિક એસિડ મતલબ કે રંગસૂત્રો છે કારણ કે DNA ને RNA બધા એની ગોઠવણી મારફતે નોર્મલી રંગસૂત્ર બનતા હોય છે. તો રંગસૂત્રની સંખ્યા કેટલી છે? ઓકે, સંખ્યા સમજો બરાબર મિત્રો. આપણને એવો પ્રશ્ન થાય શું વનસ્પતિમાં બી રંગસૂત્રો હોય? હા, હોય જ ને. મનુષ્ય છે એમ મનુષ્યમાં 46 રંગસૂત્રો હોય છે. બરાબર? એમ દાખલા તરીકે કોઈ પણ કોષ મળે છે તો 46 રંગસૂત્રો મળે છે તો તરત જ વૈજ્ઞાનિકોને થોડોક અંદાજ આવે છે કે આ કોષ છે એ મનુષ્યનો હોઈ શકે છે. બરાબર? આપણે એવો પ્રશ્ન થાય તો શું બીજા કોઈનામાં એટલા નંબરમાં એટલી સંખ્યામાં રંગસૂત્રો ના હોય? પણ એ નક્કી છે મિત્રો કે નજીકનો સંબંધ ધરાવે છે એટલે એમનામાં રંગસૂત્રોની સંખ્યા સમાન હોવાની શક્યતા છે. ઓકે, તો રંગસૂત્રની સંખ્યા છે, એમની ગોઠવણી છે, ઇવન એની પ્રકૃતિ બી કયા પ્રકારની છે. રંગસૂત્ર જે છે મતલબ ગોઠવણી મતલબ એની રચના લઈ લઈએ. બરાબર? રચના આપણે ધોરણ 11 ની અંદર જ રંગસૂત્રના પ્રકાર વિશે ભણીશું મિત્રો. રંગસૂત્રના પ્રકાર 4 છે. સેન્ટ્રોમિયર, બધા નવા વર્ડ છે મિત્રો. અત્યારે આપણે એટલું ડીપમાં ના જઈએ તો રંગસૂત્ર જે છે એની સંખ્યા કેટલી છે? 5 છે, 10 છે, 50 છે. અલગ અલગ સજીવોમાં અલગ અલગ છે. ઓકે, પછી એની રચના. બરાબર? રચનામાં 4 પ્રકારના રંગસૂત્રો છે. મેઇન સેન્ટ્રોમિયરના સ્થાનને આધારે થોડુંક આપણે ચર્ચા કરી લઈએ મિત્રો. તો આ રીતે રંગસૂત્ર છે. રંગસૂત્રમાં આ રચના જે છે એને સેન્ટ્રોમિયર કહેવામાં આવે છે. બરાબર? અને આ બંને બાજુ દેખાય છે કે આખું રંગસૂત્ર છે. એક રંગસૂત્રમાં 2 રંગસૂત્રિકા હોય છે. એક આ રંગસૂત્રિકા એ અહીંયાથી શરૂ કરીને અહીંયા સુધીના બીજી રંગસૂત્રિકા, આને કહેવામાં આવે છે રંગસૂત્રિકા. બરાબર? તો એક રંગસૂત્ર કેવી રીતે બને છે? એક રંગસૂત્ર બને છે 2 રંગસૂત્રિકા અને એને જોડતા સેન્ટ્રોમિયર વડે. ક્લિયર? હવે આ સેન્ટ્રોમિયર જે છે એના સ્થાનને આધારે મેટાસેટ્રિક છે, સબમેટાસેટ્રિક છે, એક્રોસેટ્રિક છે, ટીલોસેટ્રિક. આપણે પ્રકરણ નંબર 8 ની અંદર વધારે ડિટેલમાં આના વિશે મિત્રો સ્ટડી કરવાની છે. તો અત્યારે ખાલી આટલું રચના એટલે આવી કયા પ્રકારની રચના છે, પછી એની પ્રકૃતિ કયા પ્રકારની છે. બરાબર? મતલબ કે રંગસૂત્ર શાનું બનેલું છે, એની અંદર એસિડિક પદાર્થ છે કે બેઝિક પદાર્થ છે, એના વિશે આને સમજવાનું. એને કહેવામાં આવે છે કોષ વર્ગીકરણ પદ્ધતિ. નેક્સ્ટ લઈએ છે રસાયણ વર્ગીકરણ પદ્ધતિ. બરાબર? રસાયણ વર્ગીકરણ પદ્ધતિમાં સિમ્પલ આપણે રસાયણને ધ્યાનમાં લેવામાં આવે છે. રસાયણની હાજરી તપાસવામાં આવે છે. મતલબ કે એ કોષ છે એની અંદર પ્રોટીન છે કે પછી એ કોષની અંદર ઉત્સેચકો કયા પ્રકારના છે, ઘણા બધા લક્ષણો, લિપિડ છે,
કયા પ્રકારના અંતઃસ્ત્રાવ છે, બરાબર. વનસ્પતિમાં બી અંતઃસ્ત્રાવ હોય છે મિત્રો, જેમ આપણા બોડીમાં અંતઃસ્ત્રાવ હોય એમ વનસ્પતિમાં બી અંતઃસ્ત્રાવ હોય, એવા ઘણા બધા લક્ષણો છે મિત્રો. તો આવા બધાનો બી અભ્યાસ કરવામાં આવે છે. દાખલા તરીકે એક વનસ્પતિમાં જેવા રસાયણો છે એવા જ બીજી વનસ્પતિમાં થોડાક વેરિએશન વાળા પણ સેમ ના સેમ જ હશે, 100% મેચ હોય તો એક જ પ્રકારની વનસ્પતિ પણ વધારે લક્ષણોમાં સામ્યતા છે. તો કહી શકાય કે એ ઉદ વિકાસની દ્રષ્ટિએ ક્યાંક એક એમના પૂર્વજો ક્યાંક સંકળાયેલા છે. જેમ વાઘ અને સિંહ, એના ભલે થોડાક વેરિએશન છે એટલે તો બંને અલગ અલગ છે, પરંતુ ઘણા એવા મેચિંગ છે એમના વધારે. દાખલા તરીકે દાખલા તરીકે ડોમેસ્ટિક એનિમલ લઈએ, દાખલા કે ગાય લઈ લઈએ આપણે, તો ગાય અને વાઘની અંદર ઘણા બધા વેરિએશન છે, પણ વાઇલ્ડ એનિમલ મતલબ જંગલી જે છે એ બંનેમાં વધારે એમના બોડીની રચના, એમના શરીરની અંદરની રચનામાં ઘણી એવી સામ્યતા હોય છે. તો આ થયું કેમ જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ. તો આ રીતે મિત્રો આપણે જુદી જુદી વર્ગીકરણ પદ્ધતિનો અભ્યાસ કર્યો. આ થીમમાં તમારે શરૂઆતની પ્રસ્તાવનાને તૈયાર કરવાની. હજુ બી આ ચેપ્ટરની અંદર આપણે કયા કયા ટોપિક ઉપર ચર્ચા કરવાની છે એનું હું સરસ રીતે ચાર્ટમાં તમને સમજાવતી જઉં છું. હવે મિત્રો આપણે જે આ ચેપ્ટર પ્રકરણ નંબર 3 ની અંદર મેઇન કયા 5 ટોપિક ઉપર ચર્ચા કરવાની છે, 5 ટોપિકની અંદર કેટલા મેઇન હેડિંગ સમજવાના છે એને આપણે થોડાક ચાર્ટની અંદર કન્વર્ટ કરતી જઉં છું. તો સૌથી પહેલા આપણે મિત્રો સમજીએ છીએ કે વનસ્પતિ સૃષ્ટિ જે છે એને 2 ભાગમાં વહેંચેલી છે, અને 2 ભાગમાં શેને આધારે વહેંચેલી છે? તો પુષ્પની હાજરીને આધારે, પુષ્પને આધારે. 1 મિનિટ. ફ્લાવર પ્રેઝન્ટ છે કે એબસન્ટ? પુષ્પની હાજરી. ઓકે, તો એના 2 ભાગ પડેલા છે વનસ્પતિ સૃષ્ટિને. તો એક આવે છે મિત્રો કે અપુષ્પી, મતલબ કે પુષ્પ નથી વનસ્પતિ ઉપર, દેહ છે પણ પુષ્પ પ્રેઝન્ટ છે નહીં. અને સેકન્ડ જે છે મિત્રો એ છે સપુષ્પી. ક્લિયર? તો આપણે આ ચેપ્ટરની અંદર મેઇન 2 થીમમાં કામ કરવાનું છે. અપુષ્પી કયા કયા છે અને સપુષ્પી. ઓકે, નેક્સ્ટ લઈએ છીએ મિત્રો જે અપુષ્પી જે છે એની અંદર આપણે ટોટલ 3 ટોપિક ઉપર મિત્રો ચર્ચા કરવાની છે. ક્લિયર? એક આપણે સ્ટડી કરીશું મિત્રો લીલ મતલબ કે આલ્ગી વિશે, બરાબર. સેકન્ડ જે છે એ દ્વિઅંગી વિશે. દ્વિઅંગી મતલબ કે આને બ્રાયોફાઇટા કહેવાય છે, યાદ રાખજો, બ્રાયોફાઇટા, બરાબર. તો આપણને એવું થાય કે લીલમાં કયા પ્રકારનું છે? તો લીલની અંદર જે રચના છે એને થેલોફાઇટા તરીકે ઓળખવામાં આવે છે. હું તમને દરેકે દરેક શબ્દનો મતલબ સમજાવું છું, બરાબર. બાયોલોજીની અંદર મિત્રો યાદ રાખો છો, જે પણ જે શબ્દને નામ આપેલું છે એની અંદર બી ઘણી વસ્તુ કહેવા માંગે છે. સિમ્પલ દાખલા તરીકે લીલ લઈએ છીએ. આ જે લીલ છે એમાં થેલોફાઇટા, થેલસ, લીલની અંદર નોર્મલી મિત્રો મૂળ પ્રકાર પર્ણ જેવું હોતું નથી, તો આવા વનસ્પતિ દેહને થેલસ મતલબ સુકાય કહેવાય. એટલા માટે એને થેલોફાઇટા મતલબ લીલ એક પ્રકારની એકાંગી છે. જેમાં દ્વિઅંગી છે એમ લીલ એક પ્રકારની એકાંગી છે, બરાબર. બ્રાયોફાઇટા છે. દ્વિઅંગીને કેમ બ્રાયોફાઇટા કીધું? બ્રાયોફાઇટા, બાયોફાઇટાની અંદર જ 2 શબ્દ છે, મતલબ કે બ્રાયોફાઇટા એટલે દ્વિઅંગી વનસ્પતિ છે, એમાં એની દેહની અંદર એવી રચનાઓ હોય છે જેને કારણે એને બ્રાયોફાઇટા કીધું. નેક્સ્ટ લઈએ છીએ મિત્રો ત્રિઅંગી. ત્રિઅંગી જે છે એને ટેરિડોફાઇટા, ટેરિડોફાઇટા, બરાબર. તો આ રીતે આપણે આ ચેપ્ટરની અંદર આ મેઇન 3 તો ખરા જેને આપણે અપુષ્પીની અંદર કન્વર્ટ કરેલું છે, બરાબર. જે લીલ છે એની અંદર આપણે મેઇન 3 વર્ગ ભણવાના છે, બરાબર. લીલના ઘણા બધા પ્રકારના વર્ગ છે, પણ આપણે આ ધોરણ 11ના એનસીઈઆરટીના સિલેબસ પ્રમાણે આપણે ચર્ચા કરીએ તો 3 તો આપણે પરફેક્ટ આવડવા જ જોઈએ મિત્રો. એક છે ક્લોરોફાઇસી વિશે અભ્યાસ કરીશું. આ લીલના વર્ગ છે જેની અંદર અલગ અલગ પ્રકારની લીલનો સમાવેશ થશે. ઓકે, નેક્સ્ટ આપણે ભણવાનું છે મિત્રો ફિયોફાઇસી, ફિયોફાઇસી. અને થર્ડ જે છે એ છે રોડોફાઇસી,
ઓકે, આ જે વર્ગ છે જ્યારે તમે 1 by 1 ભણશો ત્યારે તમને એક અંદાજ આવશે કે આને કેમ ક્લોરોફાઇસી કીધું, આને કેમ ફિયોફાઇસી કીધું, બરાબર. લીલને અલગ અલગ વર્ગોમાં વર્ગીકૃત કરેલી છે, એમાંથી આપણે 3 મેઇન સ્ટડી કરવાના છે. નેક્સ્ટ લઈએ છે દ્વિઅંગી જે છે એની અંદર આપણે 2 ટોપિક ઉપર મિત્રો ચર્ચા કરવાની છે, અને એક આવશે મિત્રો લીવરવર્ટ્સ, યાદ રાખીશું શું, લીવરવર્ટ્સ, અને બીજું જે છે મોસ. આવા 2 ટોપિક ઉપર આપણે દ્વિઅંગીની ચર્ચા કરીશું 1 by 1. અને ત્રિઅંગી જે છે એને મુખ્યત્વે 4 વર્ગની અંદર વર્ગીકૃત કરેલી છે. ઓકે, એક લઈએ છે મિત્રો સ્પિનોપ્સીડા, સ્પિનોપ્સીડા. ઓકે, બીજું છે લાઇકોપ્સીડા, લાઇકોપ્સીડા. ત્રીજું જે છે એ લઈએ છે સાયલોપ્સીડા, સાયલોપ્સીડા. અને લાસ્ટ જે છે એનો એક વર્ગ ટેરોપ્સીડા, ટેરોપ્સીડા. ઓકે, તો ત્રિઅંગી જે છે એમાં આપણે 4 વર્ગ સમાવિષ્ટ છે, પણ આપણા એનસીઈઆરટીના સિલેબસમાં ત્રિઅંગી વિશે શરૂઆતની એની સરસ ડિટેલ કમ્પ્લીટ વિસ્તૃત માહિતી છે, પણ આ 4 વર્ગના જસ્ટ એક્ઝામ્પલ છે. લીવરવર્ટ્સ અને મોસ વિશે ડિટેલમાં સ્ટડી કરવાનું છે આપણે, પરંતુ આ 4 વર્ગની અંદર કઈ વનસ્પતિ આવે છે જ્યારે આપણે ટેરિડોફાઇટ ઉપર મિત્રો ચર્ચા કરીશું ને ત્યારે આપણે સરસ રીતે અભ્યાસ કરીશું. સપુષ્પી વનસ્પતિ જે છે એને 3 પાર્ટ્સની અંદર 2 ભાગમાં વહેંચેલા છે, અને એ 2 ભાગ છે, એક છે અનાવૃત બીજધારી અને બીજું જે છે આવૃત બીજધારી. ઓકે, કેમ અનાવૃત કીધું, કેમ આવૃત કીધું? ઓકે, હવે આપણને તમે જો અનાવૃત બીજધારીને મિત્રો જુઓ છો ને તો અનાવૃત બીજધારીમાં તમને પુષ્પ જેવું નથી લાગતું મિત્રો, પરંતુ એમાં શંકુ હોય છે, અને એ શંકુને આવૃત બીજધારી મતલબ ઘઉં, ચોખા, બાજરી છે, ઇવન તમારી આજુબાજુ જ્યાં જ્યાં તમને પુષ્પ જેવું દેખાય છે એ બધી આવૃત બીજધારી છે. પરંતુ અનાવૃત બીજધારી જે છે એની રચનાને તમે જુઓ, દાખલા તરીકે સાયકસ જુઓ, પાઇનસ જુઓ. આપણા વિસ્તારમાં, આપણે જે વિસ્તારમાં રહીએ છીએ બરાબર, ત્યાં આવી વનસ્પતિનું વૃદ્ધિ એટલી નથી થતી. ખાસ કરીને શંકુદ્રમ જંગલોમાં આ અનાવૃત બીજધારીની વૃદ્ધિ વધારે થતી હોય છે, પર્યાવરણ અસર કરે છે. તો એમાં શંકુ હોય છે, કદાચ તમે જોયો હોય શંકુ, તો લાકડા જેવો લાગે છે આપણને, પણ એ શંકુ પુષ્પના જેવો છે, માટે અનાવૃત બીજધારીને સપુષ્પીમાં મૂકેલી છે. બાકી તમને અનાવૃત બીજધારીમાં તમારા મગજમાં તો પુષ્પ મતલબ સરસ એટ્રેક્ટિવ, ખીલેલું, સુગંધીદાર રચના ધરાવતું કોઈ અંગ છે, અનાવૃતમાં એવું તમને જોવા મળતું નથી. તો અનાવૃત બીજધારીમાં મિત્રો આપણે જે સ્ટડી કરવાની છે એના વિશે શરૂઆતમાં બહુ ડિટેલ આવશે. એને 3 વર્ગમાં વહેંચેલી છે, કોની ફેરોપ્સીડા, બીજું નિટોપ્સીડા. આ એક્સ્ટ્રા છે મિત્રો, આપણે આના વિશે આપણા એનસીઈઆરટીમાં ખાસ ઉલ્લેખ નથી કરેલો. ઓકે, અને નેક્સ્ટ આગળ લઈએ સાયકેડોપ્સીડા. ઓકે, અને આ 3 વર્ગ અનાવૃત બીજધારી વિશે વધારે ડિટેલમાં છે, પણ આ વર્ગો વિશે આપણા એનસીઈઆરટીના સિલેબસમાં ઉલ્લેખ નથી. ઓકે, જેમ મેં તમને કીધું કે દ્વિઅંગીમાં લીવરવર્ટ્સ, મોસ વિશે બહુ ડિટેલમાં છે. જો એ ચેપ્ટરને ધીરે ધીરે થોડુંક કટ કરતા જાય છે, કારણ કે ધોરણ 11ની અંદર એનો સમાવેશ કરેલો છે બરાબર. આ જે 4 વર્ગ છે ત્રિઅંગીના, એના જસ્ટ નામ અને ઉદાહરણ છે. જ્યારે અનાવૃત બીજધારીને એના નામ નથી આપેલા, એના વિશે ડિટેલ આપેલી છે. થોડુંક સિલેબસને થોડો શોર્ટ કરતા જાય છે. ઓકે, સ્ટાન્ડર્ડને ધ્યાનમાં રાખીને. અનાવૃત બીજધારી હતું, એના પછીના 2 ભાગ છે મિત્રો. આવૃત બીજધારીમાં મોનોકોટ મતલબ કે એકદળી વનસ્પતિ અને ડાયકોટ મતલબ કે દ્વિદળી વનસ્પતિ. તો મિત્રો આ રીતે ચેપ્ટરને આપણે આ રીતે 5 થીમમાં સમજવાનું છે: લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત અને આવૃત. અને પછી ચેપ્ટરની અંદર એક એકાંતર જનન કરીને એક ટોપિક ઉપર ચર્ચા આપણે કરવાની રહેશે. તો આપણા મગજની અંદર એક ફોર્મ્યુલા તો ક્લિયર જ છે કે પ્રકરણ નંબર 3 ની અંદર મેઇન મુદ્દા કયા કયા છે. ઓકે, હવે 1 by 1 આપણે આલગીથી સમજવાનું સ્ટાર્ટ કરીએ. આપણે લીલ ટોપિક ઉપર ચર્ચા કરીએ છીએ. ખૂબ જ આઈએમપી ટોપિક છે આ છે. મેં તમને પહેલાં બી કીધું કે આ ચેપ્ટરમાંથી નીટની અંદર નોર્મલી 2 પ્રશ્નો પૂછાતા હોય, એટલે 8 માર્ક્સને ધ્યાનમાં લઈને જ કામ કરવાનું છે. તમે જાણો છો કે એક પ્રશ્નના સાચો પડે છે ત્યારે 4 માર્ક્સ મળતા હોય છે. ઓકે, તો લીલ ઉપર આપણે ચર્ચા કરીશું.
આપણે શરૂઆત જ કરીએ છીએ મિત્રો લીલ વિશે. આના વિશે આપણે ઘણા લેક્ચર બી લેવા પડશે ને. 1 by 1 આપણે ક્લોરોફાઇસી ભણીશું, એના પછી ફિયોફાઇસી. મેં તમને ચાર્ટ દોરાયો, તમારા માઇન્ડની અંદર એક પહેલાં તો ક્લિયર હોય કે આ ચેપ્ટરમાં આપણે મેઇન મુદ્દા હરિયા ભણવાના છે. તો તમને શું કે ચેપ્ટરની ફોર્મ્યુલા મતલબ આપણને ખ્યાલ આવે છે કે આ વસ્તુ આ ટોપિકમાં કહેવા માંગે છે. ઓકે, તો લીલની અંદર આપણે થોડીક પ્રસ્તાવનાથી જ ચર્ચા કરીએ છીએ લીલ વિશે. તો લીલની અંદર આ શબ્દ આપનાર વૈજ્ઞાનિક, કોઈ પણ નામ આપવાવાળા વૈજ્ઞાનિક હોય છે ને, તમારું કે મારું કોઈ પણ નામ આપેલું છે, તો કોઈકે નામ આપ્યું છે, આપણા ફાધર છે, મધર છે, કે જે એને નામ આપ્યું હોય, ઓકે, તો એ નામ આપવું પડે છે. તો કોઈ પણ સજીવનું જે જૂથ બને છે એને નામ આપવું પડે છે. તો લીલ શબ્દ આપનાર વૈજ્ઞાનિક. લિનિયસતા, આ તો તમે એના નામથી પરિચિત છો. ઓકે, આટલું ખાલી યાદ એક્સ્ટ્રા યાદ રાખીશું મિત્રો. ઓકે, અને બીજું બી એક એક્સ્ટ્રા યાદ રાખી જ લઈએ છીએ મિત્રો કે ભારતમાં લીલ વિદ્યાના પિતા પ્રોફેસર આયંગર હતા. આપણા ભારતની અંદર લીલ ઉપર ખૂબ જ અભ્યાસ કરવાવાળા વૈજ્ઞાનિક જે હતા એ હતા પ્રોફેસર આયંગર. ઓકે, તો ઘણીવાર એવું બી હોય છે મિત્રો કે આપણા એનસીઆરટીના બુક સાથે મેઇન એનસીઆરટી ઉપર જ આપણે ફોકસ કરીએ છીએ મિત્રો, બરાબર. લક બાય ચાન્સ કદાચ કોઈ ટોપિક બહારથી મૂકી દે તો જરૂરી નથી કે મેડમે જે તૈયાર કરાયું છે એ જ હશે, પણ આપણે જેટલું જાણીએ છીએ ટોપિક સાથે સરળતાથી તમને યાદ રહી જાય છે એને આપણે એટલું તો જસ્ટ તૈયાર કરીએ છીએ. એનસીઆરટી પહેલું પરફેક્ટ હોવું છે આપણું. ઓકે, મારું ઓલવેઝ ભારણ એના ઉપર હોય છે. તો પ્રોફેસર આયંગરને આપણા ભારતના લીલ વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. હવે નેક્સ્ટ લઈએ છીએ મિત્રો કે લીલ જે છે એના નિવાસસ્થાન વિશે. ખૂબ જ ઇઝી છે, તમારા મગજની અંદર બી તમે ફટાફટ વિચારવા માંડ્યા કે લીલ તો બધી નોર્મલ છે, બરાબર. અને એ જે છે તો તમે જાણો છો કે પાણીની અંદર બી લીલ થાય છે. હવે પાણી છે તો એ બે પ્રકારનું હોય છે, મીઠા પાણીમાં બી થાય છે અને દરિયાઈ પાણીમાં મતલબ ખારા પાણીમાં થાય છે. ઓકે, હા, આપણે જ્યારે ક્લોરોફાઇસી, ફિયોફાઇસી, રોડોફાઇસી ભણીશું ને ત્યારે ક્લોરોફાઇસીની મેક્ઝિમમ લીલ છે ને મિત્રો એ મીઠા પાણીમાં જ થાય છે. પરંતુ ફિયોફાઇસી, રોડોફાઇસી એમાં બી ઉદાહરણ છે મિત્રો કે દાખલા તરીકે ફિયોફાઇસી તો સરગાશમ, રોડોફાઇસી તો બેટ્રેકોસ્પર્મમ. આવી ઘણી લીલ છે એમ ખાસ કરીને દરિયામાં થતી હોય છે. તો થઈ જાય છે ને મિત્રો નિવાસસ્થાન પાણીમાં, મીઠા પાણી કે ખારા પાણીમાં. હવે તમે કહેશો કે મેડમ આના સિવાય બી ક્યાંક ભેજવાળી જગ્યા હતી ત્યાં અમે લીલને જોઈ હતી, કોઈ ભેજવાળો મતલબ કે પાણી હોય એવા પહાડ છે, કોઈ દિવાલ છે, કોઈ જમીન છે ત્યાં બી લીલ થાય છે. તો આપણે એને બી નોંધી દઈએ છીએ મિત્રો કે ભેજવાળી જગ્યા, બરાબર. ફોર એક્ઝામ્પલ જમીન છે, કોઈ ખડકો છે કે કોઈ પણ દિવાલ છે, બરાબર. તો એની અંદર બી આ લીલ જોવા મળતી હોય છે. નેક્સ્ટ લઈએ છીએ મિત્રો કે લીલ જે છે આના સિવાય તમે જાણો છો ચેપ્ટર નંબર 2 ની અંદર મેં તમને સ્ટડી કરાયેલું છે મિત્રો કે ફૂગ સાથે જોવા મળે છે. એને શું કહેવાય છે? લીલ અને ફૂગનું સહજીવન, જેને કહેવામાં આવે છે લાઇકેન. એનું નિવાસસ્થાન છે મિત્રો. કેટલીક લીલ એ ફૂગ સાથે સહજીવન દર્શાવે છે, બરાબર. મતલબ કે આપણે એને મિત્રો શું કહીશું? લાઇકેન. ઓકે, નેક્સ્ટ લઈએ છીએ સ્લોથ બિયર. કદાચ તમે સ્લોથ બિયર જોયેલું હોય, ઊંધું લટકેલું હોય છે, બરાબર. અને સ્લોથ બિયર એની એ પોઝિશનમાં કેટલાય દિવસો સુધી લટકેલું રહે છે અને એના ઉપર આ ખાસ કરીને ઠંડા પ્રદેશમાં એવી જગ્યાએ જોવા મળે છે અને ત્યાં આ સ્લોથ બિયર જે છે રીંછ જેવું છે પણ એ ઊંધું લટકેલું હોય અને એના શરીર ઉપર ભેજમાં એટલી બધી એના રૂવાટીમાં લીલ થઈ જતી હોય છે, બરાબર. તો એ લીલનું નિવાસસ્થાન છે. મતલબ કે સ્લોથ બિયરના શરીર પર હાજર. તો નોર્મલી મિત્રો આ રીતે આપણે લીલના નિવાસસ્થાનની વાત કરેલી છે. હવે નેક્સ્ટ આપણે થોડી કોરલી ચર્ચા કરી દઈએ છીએ, બરાબર. એના વિશે ડિટેલમાં આપણે એના પછીના લેક્ચરમાં સમજીશું કે કેટલીક લીલને તમે જુઓ છો તો એક કોષી છે,
બરાબર. કેટલીક લીલ બહુકોષી બી છે. ઇવન તમે ફિયોફાઇસીની કેટલીક લીલને જોશો ને મિત્રો તો તમને એવું લાગશે કે આ લીલ છે જ નહીં, આ તો જાણે કોઈ પ્લાન્ટ છે. બહુ જ સરસ ટોપિક છે મિત્રો, આની અંદર બહુ સરસ રજૂઆત છે. તમને એમ થશે કે આટલા બધા પ્રકારના વેરિએશન છે. ઓકે, તો લીલ જે છે તો યાદ રાખો લીલ એ સ્વયંપોષી છે અને આપણે નોંધી કાઢીએ છીએ મિત્રો. પોષણની દ્રષ્ટિએ કોઈ પણ પ્રકારનું દ્રવ્ય તો છે જ એના અંદર સ્વયંપોષી. કારણ કે લીલના જે પ્રકાર પાડેલા છે એમાં હાજર રંજક દ્રવ્યોને આધારે છે. કેટલીક લીલ એવી છે એમાં લીલા રંગનું રંજક દ્રવ્ય છે તો આપણે ક્લોરોફાઇસીને ગ્રીન આલ્ગી તરીકે ઓળખવામાં આવે છે. ફિયોફાઇસી એમાં બ્રાઉન કલરનું રંજક દ્રવ્ય છે અને બ્રાઉન આલ્ગી કહેવામાં આવે. રોડોફાઇસીમાં લાલ રંગનું રંજક દ્રવ્ય છે તો એને નોર્મલી રેડ આલ્ગી તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે પોષણની વાત કરીએ. એના પછીના લેક્ચરમાં કઈ એકકોષી પ્રકારની છે, કઈ બહુકોષી પ્રકારની છે લીલ, એમ વન બાય વન આપણે લીલને ડિટેલમાં સમજીશું. થેન્ક યુ.